બસ ને પકડશું નહીં પણ બસમાં અંદર બેસશું અમે એમ. તો હેલો મિત્રો, જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના મારા વ્લોગમાં. તો હું વ્લોગ અત્યારે સ્ટાર્ટ કરું તો ડાયરેક્ટ કોલેજમાંથી, બીકોઝ કોલેજ આવ્યો છું કારણ કે પેપર છે. પેપર અત્યારે હાલવાનું છે. સામે 1 થી 12 ની નિશાળ છે. આ સાયન્સ વાળી કોલેજ છે. અમારી કોલેજ આગળ ઉપર છે BCA ની. તો મિત્રો, આ અમારા FY, SY ને TY વાળાના રૂમો છે. તો મિત્રો, આ અમારી કોલેજનું ગાર્ડન છે. અમારો લેક્ચર પતી જાય એટલે અમે અહીં નીચે બેસવા જઈએ છીએ ગાર્ડનમાં. તો મિત્રો, આપણું પેપર આજનું પતી ગયું છે. હવે જઈએ અમે બસ સ્ટેન્ડે. બસ સ્ટેન્ડથી પછી બસ પકડીને અરે બસને પકડશું નહીં પણ બસમાં અંદર બેસશું અમે એમ. ઘરે જઈએ રા ગૌસ્વામી બાપુ. તો મિત્રો, આ ફૂલનું નામ મને ખબર તો નહીં, પણ હું ખાલી પાકું એટલું કહી શકું કે આ ફૂલનું કાંઈક નામ તો હશે ને હશે જ. કમેન્ટમાં જણાવો તમને ખબર હોય. આ અમારી કોલેજનું ગાર્ડન છે પણ અમને અંદર નહીં જવા દેતા. આ છે રાધનપુરનું બસ સ્ટેન્ડ. તો મિત્રો, અમે બસ સ્ટેશને પહોંચી ગયા છીએ. હવે બસ છે કે છે નહીં, બસ આવે એટલી વાર બસ જઈએ ડાયરેક્ટ વારાહી. તો મિત્રો, બસમાં બેસી ગયો છું અને પાછળ વાળા ભાઈબંધ ગેમ રમે છે. તો મિત્રો, હવે હું વારી પહોંચી ગયો છું અને હવે જવું તો ડાયરેક્ટ ઘરે. તો મિત્રો, હું પહોંચી ગયો છું ઘરે અને ઘરે દાદા આવ્યા છે. દાદા કે બાઇકમાં વ્હાઇટ હેડલાઇટ નખાવાની છે, તો હેડલાઇટ નખાઈ આવ ગેરેજમાં જઈને. અને આજુબાજુની ઇન્ડિકેટર પણ નખાવાની છે, તો ઇન્ડિકેટર પણ નખાઈ આવ. તો હું જઉં છું ડાયરેક્ટ ગેરેજે થેલો મૂકીને વ્હાઇટ હેડલાઇટ નખાવા અને ઇન્ડિકેટર નખાવા. તો ચલો ગેરેજે. તો મિત્રો, દાદાવાળા બાઇકને હું દવાખાને લઈ જુરો અને વચમાં આવ્યું શંકર ભગવાનનું મંદિર. જય શંકર ભગવાન. તો મિત્રો, બાઇક ચલાવતા ચલાવતા મને વિચાર આવ્યો કે બકરીને 4 પગ, ભેંસને 4 પગ, તો આપણા માણસને કેમ 2 પગ છે? તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. બાકી અત્યારે તો હું એક ભાઈને બાઇક ઠોકતા ઠોકતા રહી ગયો હું. જુઓ, એ કે ચોથે તે હમણાં મને મારી નાખ્યો. મેં ના ના. હેલો મહાદેવભાઈ. તો મિત્રો, ભાઈબંધ આવી ગયો છે મારો બાઇક લઈને. અમે જઈએ બારે ફરવા, બજારમાં આવ્યા છીએ અત્યારે. તો અલા આયુષ કચ્છમાં તો નહીં જવા દેતો ને? હે વળી મને એમ કે દુકાન તમે લઈ જાય શું કરે? મિત્રો, આ અમારા વારીનું કોટ છે. મિત્રો, અમે વારીના ઉપર ચડી ગયા છીએ. ખાલી એમને ફરવા જઈએ. તો મિત્રો, હવે આટલે ઊંધી આયા છીએ તો અમારો વિચાર એવો છે કે ગૌશાળાની અંદર આંટો મારતા આવીએ. તો આ છે અમારી વારીની ગૌશાળા. હરવે હરવે જવા દીધો. આ છે અમારા વારીની ગૌશાળા. આ બગીચો છે. અહીં આ ગૌ માતા, જલારામ બાપાનું મંદિર છે. આ જો કેટલી બધી મિત્રો ગાય છે. આગળ વાછરડા પણ. આ બાજુ પણ જુઓ કેટલી ગાયો પેલા. તો મિત્રો, અમે આયા છીએ ગૌશાળામાં. અને ગૌશાળામાં તમે પાછળ જોઈ શકશો, આખી ગૌશાળામાં 7000 ગાયો છે.
મિત્રો અમે પાછા જઈએ હતા ઘરે. આ ગૌશાળાનું બોર્ડ છે મોટામાં મોટું વારાઈ શ્રી ભીટ ભજન ગૌશાળા વારાહી. તો મિત્રો અમે ગૌશાળાથી ઘરે આવતા રહ્યા, ઘરે આવીને જોયું તો મારા મોટા પપ્પા સધીમાના મંદિરે પ્રસાદી કરતા હતા સધીમાની, જેને બીજા શબ્દમાં અમે નિવેદ પણ કહીએ છીએ. તો આ વર્ષમાં એક વખત નિવેદ કરવાનું હોય છે, તે આજે નિવેદ કર્યું સધીમાનું અને પછી આરતી ચાલુ કરી. તો મિત્રો હું આવી ગયો છું આપણા ભાઈબંધના ઘરે દૂધ લેવા. હાથીબા છે જુઓ, દૂધ દુવેરા. ગાયનું દૂધ દુવો ને હાથીબા? હા, ગાયનું દૂધ છે. ઓ ભાઈ, ગાય દઉં છું. મને તાજું દૂધ આલશો ને પાછા? તમને તાજું દૂધ મળી રહેશે આપણા પાસેથી. બરોબર. તો મિત્રો મારા ભાઈબંધના ઘરે હું દૂધ લેવા આવ્યો છું અત્યારે. ચમ આ દૂધ લેવા ના પાડે આપણને કે આજ તમને દૂધ નહીં મળે. લે આમ ના હાલે ને, બહેણી ફોડમ મારવી પડશે તો આ રહી સુધરશે મને એવું લાગે. ત્રણે બહેણીમાં ભર્યું દૂધ તોય મને આ ત્રણે બહેણીમાં દૂધ ભર્યું તોય મને દૂધ હાલવાની ના પાડે. હારા ખબર ના હોય ચોથો ચક્રમ દૂધ લેવા આવ્યો હું. એક ટેખોડો મારું ને દૂધ હાલ દે પાદરાજ, પણ આ તો મારો નહીં ભાઈ બંને આપણો. તો મિત્રો મને કીધું છે કે અડધો કલાક રહીને આવી દૂધ લેવા, તો હવે આપણે અડધો કલાક રહીને આવશું દૂધ લેવા. તો મિત્રો દૂધ લઈને હું ઘરે આવતો રહ્યો છું. હવે ખાઈ પીને બ્લોગ એડિટ કરવા બેસીશ. તો જય શ્રી રામ, જય માતાજી મિત્રો બ્લોગ એડિટ થઈ ગયો છે અને વાગ્યા છે 1:30. તો કાલે પણ 1:30 વાગે સૂતો હતો, અત્યારે પણ 1:30 થઈ ગયા છે. ખૂબ ઊંઘ આવે છે. તો મારો બ્લોગ પસંદ આવ્યો હોય તમને તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.